તો રાજ્યમાં ભૂવા પડવાની સમસ્યા પણ યથાવત છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ભૂવા રાજ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં વરસાદ બાદ ખસ્તા હાલ જોવા મળ્યો। રસ્તાઓનો રિપોર્ટ પણ અમે આપને બતાવીશું। હીરાવાડીથી અનિલ સ્ટાર્ચ મિલનો રોડ કમરતોડ બની ગયો છે। એએમસી દ્વારા ઘણા સમયથી આ રોડનું સમારકામ પણ નથી કરાયું। રોડ પર ખોદકામ કર્યા બાદ ખાડા પૂરવામાં નથી આવ્યા। 1.5 થી 2 કિલોમીટરનો રોડ આખે આખો ખાડામાં ગરકાવ થઈ ગયો છે। ઠેર ઠેર બેરિકેડ માર્યા પરંતુ વર્ષોથી કામ પૂરું નથી થયું। જીવના જોખમે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હીરાવાડી રોડ ઊંધી ખાડા ખોદ્યા છે, જે ગટર લાઈનો ખોલેલી છે 6 મહિનાથી, હજી એનું પૂરણ કામ થતું નથી અને લોકો અહીંથી નીકળે એટલે એના જીવના જોખમ બી થાય છે અને માણસોને વાગી બી જાય છે અને ઘણા લોકોને નુકસાન બી થાય છે। અહીંયા ગાડી આ રોડ ઉપર અનિસ્ટારથી હીરાવાડી રોડ ઊંધી ગટર લાઈન કરેલી છે પણ 3-6 મહિનાથી કોઈ કામ જ એનું થતું નથી। તકલીફ તો બહુ છે, રિક્ષા ચલાવવાથી તકલીફ પડે, પેસેન્જરને લઈ જવા લાવવાથી બહુ તકલીફ પડે, ખાડા ટેકરા બહુ છે અને પાણી ભરાય છતાં લોકોને બહુ હેરાનગતિ તકલીફ પડે છે। આખો રોડ ખોદેલો, એક સાઈડ ગટર, એક બાજુ પાણી ભરાય, એક બાજુ ખાડા ટેકરા રસ્તો। હવે પબ્લિકને આવું જવું કઈ રીતે? હીરાવાડીથી માંડીને કે અહીંયા અનિસ્ટારના વીરા ભગતથી ચાલી સુધીનો રોડ ખરાબ છે। હીરાવાડી રોડ ઉપર 365 દિવસ હું અપડાઉન કરું છું લુબી કંપનીમાં। આ રોડની એવી હાલત છે કે કમરતોડ વરસાદના કારણે આ ખાડા બહુ અતિશય વધી ગયા, બરોબર। એટલે એના કોર્પોરેશનને મારી વિનંતી છે કે આનું કોઈક રિપેરિંગ કામ કરાવો, તેથી સાધનો આવર જવર કોઈ નુકસાની ના પહોંચે, કોઈ માણસને કોઈ દુર્ઘટના ના થાય, તે કારણે કોઈ હાદસો ના બની જાય, એની અમારી વિનંતી છે કોર્પોરેશન। બહુ ભયંકર ખરાબ છે, જીવલેણ રોડ થઈ ગયો છે, વર્ષોથી સમસ્યા છે અને મ્યુનિસિપાલિટી આ ધ્યાન નહીં આપે, કોઈ આકસ્મિક થશે તો એની જવાબદારી એમની રહેશે। વારંવાર ફરિયાદો કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી। સોસાયટીઓમાં ચાલીઓમાં ગંદકીનું પાણી, બરાબર, રાત્રે તમે સાંજે જુઓ તો ટ્રાફિકની સમસ્યા એટલી, ગંદકી એટલી, કોઈ અમારાથી કોઈ પ્રોબ્લેમ દૂર થાય એવો નથી। એએમસી વર્ક ઇન પ્રોગ્રેસ। એએમસી નું કામ હંમેશા પ્રોગ્રેસમાં જ હોય છે પરંતુ ક્યારેય પૂરું થતું નથી, તે એક સત્ય હકીકત છે। આ જે હકીકત છે તે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। અનિલ સ્ટાર્ચ મિલથી હીરાવાડી રોડ ઉપર આવેલો આ જે 1.5 થી 2 કિલોમીટરનો રોડ છે તેની એટલી બિસ્માર હાલત છે, કમરતોડ રોડ છે અને લોકોના હાડકા તૂટી રહ્યા છે, તેમના વ્હીકલ તૂટી રહ્યા છે। સમગ્ર રોડની હકીકત જોઈ શકાય છે કે અહીં જે છે વર્ષોથી આ રોડનું કામ કરવામાં આવ્યું ન હોવાનું લોકો જણાવી રહ્યા છે। અહીં જે છે ગટર લાઈન નાખવામાં આવી, વરસાદી પાણીની લાઈન નાખવામાં આવી, તે પણ અધૂરી છે અને તેના કારણે ઠેર ઠેર જે છે ખાડા કરી દેવામાં આવ્યા અને રોડની બંને તરફ જે છે મસ્ત મોટા ખાડા છે। અહીંથી પસાર થવું પણ લોકોએ ભારે થઈ પડ્યું છે। એટલે આ રોડ પરથી જો વરસાદ પડે અને આ ખાડાઓમાં પાણી ભરાય તો લોકોના રામ રમી જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। લોકો ખોફમાં જીવી રહ્યા છે। રોડની બંને બાજુની પરિસ્થિતિ આ છે અને એએમસીએ મસ્ત મોટા ખાડા કરી અને ત્યાં જે છે વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ લગાવી દીધા છે પરંતુ તે પ્રોગ્રેસમાં જ છે, પૂરું થયું નથી અને લોકોના હાલ બેહાલ છે। સૌ કોઈ ભયમાં છે કે ક્યારે જે છે આ રોડ ઉપર અમે પટકાઈશું અને અમારા રામ રમી જશે, કારણ કે આ હકીકત છે અને લોકમુખે અમે આ વાત સાંભળી છે અને આ દ્રશ્યો પણ જે છે તે વાતનો પુરાવો આપી રહ્યા છે। કેમેરા પર્સન વિજય કુમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।